સીતારામ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું બાપુ દાદાની વાડીના એક નવા વિડીયોમાં. આશા રાખું છું કે બધા મજામાં છો. હવે વાડીનું કામ આપણે ધીરે ધીરે એમને શરૂ છે અને જેમ અનુકૂળતા આવે એમ બધું કરતા જઈએ છીએ. અને આજમાં આપણે કરવાનું છે પોપૈયાને ખીલ્લી મારવાનું. એટલે પોપૈયામાં બે જાત હોય, નર પોપૈયો અને માદા પોપૈયો. હવે માદા પપૈયામાં ફ્રૂટિંગ આવવા મળે નાના હોય ત્યારથી જ તે, એટલે છોડ નાનો હોય ત્યારથી જ ફ્રૂટિંગ આવવા મળે. પણ નર પપૈયામાં એવું છે કે ભાઈ એના થળિયામાં ખીલ્લી મારવી પડે અને તો એમાં ફળ જલ્દી આવે અને થોડા વધારે ફળ આવે. એટલા માટે થઈને આ ખીલ્લી મારવાની હોય. તો આપણે જે અમુક પપૈયા કર્યા છે, ઘણા વાવ્યા હતા, પણ એમાંથી જે ઉજરી ગયા છે એ પપૈયામાં થોડાક નર પપૈયા છે, તો હવે એમાં બધે ખીલ્લી મારી દઈએ. અને માદા પપૈયો હોય તો એમાં ફળ આમ ગોળ થાય અને સહેજ લાંબુ થાય અને થળિયામાં ફળ આવે. અને નર પપૈયો હોય તો એમાં લટકતું ફળ હોય અને લાંબુ ફળ હોય, એટલે લાંબો પપૈયો થાય. એ રીતનું એમાં જોવાનું હોય. અને ફ્રૂટિંગ આવતું હોય અત્યારથી જ ખબર પડી જાય કે આ નર થવાનો છે કે આ માદા થવાની છે. એટલે જે નર પપૈયો હોય એમાં ખીલ્લી મારી દઈએ તો થોડુંક ફળ વધારે આવે અને જલ્દી આવવા મળે. બાકી માદા પપૈયામાં તો ઘણા પપૈયામાં ફળ બેસી ગયા છે, બતાવું તમને. અને હાલો આપણે આવી જઈએ. આ આપણે જે અનુકૂળતા હોય એ રીતની તમે ખીલ્લી બનાવી શકો. જરૂરી નહીં કે વાહડાની જ બનાવી. આપણે વાહડો પીડ્યો હતો એટલે એમાંથી ફાસરી કટિંગ કરીને આ રીતની ખીલ્લી બનાવી નાખી છે. તો હવે જઈએ અને બતાવું તમને. હવે જુઓ ભાઈ, આ માદા પપૈયો છે અને ફ્રૂટિંગ આવવા મળ્યું છે. જુઓ ફળ કેટલા લાગી ગયા છે. અને ફળ આમ છે ગોળ ટાઈપ હોય. જુઓ આમાં બતાવું તમને. જો આ ગોળ ટાઈપ હોય અને અમુક મોટા થાય, અમુક મીડિયમ રહે અને થળીએ ફળ આવે. બાકી ઓલા જે નર પપૈયો હોય એમાં લટકતા ફળ હોય અને એના ફૂલે અલગ આવે થોડા. એ જુઓ તમને દેખાય, ઓલો એ નર પપૈયો છે. એટલે એના થળિયામાં જ્યારે નાનો હોય ત્યારે વીંધી નાખીએ તો ફળ જલ્દી આવે અને વધારે આવે. પપ્પાએ આ બધું કરેલું એટલે મેં જોયેલું એટલે આઈડિયા છે આપણને. તો જેમાં જેમાં એવું લાગે છે એમાં આપણે ખીલ્લી મારી દઈએ. તો હાલો તમને બતાવું એક. આ ભાઈ વીંધી નાખ્યો પપૈયો. આનાથી નુકસાન કાંઈ ન થાય, પણ હવે આ બધા કરતા આવે છે. પપ્પા કરે એટલે આપણે શું કે ભાઈ કરી નાખીએ તો સારું પડશે, કારણ કે સમય છે તો હવે થઈ જાય ને એમ. તો ભાઈ આ એક બીજો પપૈયો છે, એને મારતી. જો ભાઈ, આપણે જે લાગતું હતું એમાં બધામાં મારી દીધી, અને જેમાં ફ્રૂટિંગ ન આવ્યું હોય એમાં ખ્યાલ ન આવે એટલે 2-3 છોડ એમને રહેવા દીધા છે. હવે જેમ થોડાક મોટા થાય એટલે ખબર પડી જાય આપણને. અને બાકી આ જુઓ, આપણે 80 સાલના લીંબુ છે એનો છોડ છે. એટલે હવે કોળપ આવી છે પાછી, કારણ કે હમણાં સુધી થોડુંક આમાં લાગતું હતું કે રોગ આવી ગયો, પણ આપણે થોડોક લીમડાનો પાવડર ને એવું બધું નાખ્યું એટલે કોળ આવી ગઈ છે. વાંધો નથી કાંઈ. અને આ છે થોડાક ઓલા મોટા લીંબુ આવે ને જાડી સાઈઝના, એ છે. તો એમાં તો ફ્રૂટિંગ આવી ગયું આ વર્ષે. એમાં લીંબુ આવી ગયા છે જુઓ. એટલે આ થોડાક મોટા લીંબુ થાય અને સાલ જાડી આવે આની. એટલે આ વર્ષે જો પહેલો ફાલ આવ્યો છે આમાં લીંબુમાં. હવે ધીરે ધીરે આમાં 4 છોડવા આના છે, 4 છોડવા 80 સાલના લીંબુના છે. એટલે ટોટલ 8 છોડવા લીંબુના છે. એટલે હવે આવતા વર્ષે ફ્રૂટિંગ આમાં તે શક્યતા ખરી, કારણ કે 3 વર્ષ થઈ જશે.
અને બાકી અત્યારે દાડમડીમાં દાડમ ભરપૂર આવેલા છે, પણ હજી આ વર્ષે કાંઈ કામના નથી, કારણ કે બહુ વિકાસ ન થાય એનો. ઝાડ હજી નાના નાના જ છે બધા. અને આ લીંબુમાં એવું છે. અને બાકી જે આપણે પપૈયામાં લાગતું હતું એમાં બધાને મારી દીધી છે ખીલ્યું. બાકી ઉનાળો છે એટલે ઝાડવાને પાણી વધારે જોવે, એટલે દર બે ત્રણ દિવસે આપણે પાઈ જ દઈએ છીએ પાણી, એટલે ટૂંકમાં એને પોષણ મળી રહે. આપણે બીજું કાંઈ તો ખાતર કે એવું કાંઈ નાખતા નથી, એટલે પાણીથી જ આપણે ઓલું કરવાનું હોય, તો એ પ્રમાણે આપણે કરતા રહીએ છીએ જેમ ગાળો પડે એમ. અને જુઓ ભાઈ, હવે સાંજ પડી ગઈ છે, પાછા એક સબસ્ક્રાઈબર આવી ગયા હતા, એટલે એમની હારે થોડોક ટાઈમ વયો ગયો. અને હવે આપણે આ બાજુ આવ્યા જુઓ, આ શરૂનું ઝાડ 20 ફૂટ હાઈટ થઈ ગઈ છે 2 વર્ષમાં. આ ઝાડ લાકડામાં જ કામ લાગે, બાકી અને સોનું છે. અને એની બાજુમાં વચ્ચે જે લાલ ચંદન નાખેલા છે, તો એ તે 5-5, 6-6 ફૂટ જેવા થઈ ગયા છે બધા. એટલે ઝાડવામાં તો બધું બહુ કોળેપમાં છે, અને બધા ઝાડવામાં કોઈ કાંઈ બીજો પ્રોબ્લેમ છે નહીં, કારણ કે જે પદ્ધતિથી આપણે વાવેલા છે, એક ઝાડ મૂકીને એક ઝાડ, એટલે એકબીજાના જે માનો કે પપૈયામાં રોગ આવતો હોય તો એની પડખે કદાચ લીંબુડી હોય તો એ લીંબુડી એનો રોગ કવર કરી શકે. પછી લીંબુડીની પડખે કદાચ સીતાફળ કે દાડમ હોય તો એ એકબીજાનો છાંયડો અને એકબીજાની જે હવા હોય એનાથી એકબીજાનો ગ્રોથ થઈ શકે. એટલે આપણે આ બધા ફ્રૂટના પ્લાન્ટ એ રીતે તે વાવેલા છે પપ્પાએ. અને બધા પ્લાન્ટમાં કોઈ આપણે ફેલ થયું નથી, બધા પ્લાન્ટ સરખા કોળમાં છે. અને ધીરે ધીરે વાડીનો નજારો બદલાતો જાય છે આપણો. થોડાક ટાઈમમાં હવે પાછું ચોમાસું આવે, વરસાદ પડશે એટલે લીલું લીલું થઈ જશે. અને બાકી પાકની તૈયારી આપણે બધી થઈ ગઈ છે. પાકમાં હું મગફળી કરશું, અને બીજા 1-2 પાક વિચારેલા છે, તો આ વખતે થોડોક પાકમાં ચેન્જ કરવાનો છે. મગફળી તો આપણે તેલ કાઢવા પૂરતી તો કરવી જ પડશે ખાવા માટે, એટલે એ કરશું. અને બાકી બીજા અલગ અલગ પાક કરવાના છે. અને કેળમાંય તે જોવો આપણે ભાઈ, એક લૂમ તો આવી ગઈ, અને બીજી એક મોટી કેળ હતી તો એમાંય તે લૂમ બીજી બેસી ગઈ છે. એટલે હવે એને પાછો સપોર્ટ દેવો પડશે, કારણ કે પવન આમનો હોય અને કેળનો વજન વધારે હોય, એટલે ટૂંકમાં આપણે થોડાક અટલાવવામાં જ છે કેળ, એટલે એકબીજાનો સપોર્ટ ન મળે. બાકી કેળનું ખેતર હોય તો એમાં જે ચારે ફરતી હોય એને સપોર્ટ દેવો પડે, અંદર વચ્ચે હાલી જાય. પણ આપણે ખાવા પૂરતી જ કરીએ છીએ, એટલા માટે થઈને એક કેળને સપોર્ટ આપવો પડે. જો ભાઈ, આ લૂમ કમ્પ્લીટ થઈ ગઈ, હવે મોટા થાય કેળા અને પછી પાકશે. પછી આ એક બીજી કેળમાં લૂમ આવી છે, આમાં શરૂઆત જ છે હજી, એટલે હજી ફૂટ આવતી જાય છે. અને આ જો નીચે આ કેળનું ફૂલ કહેવાય, આ હજી આમાંથી લગભગ 3-4 લૂમ નીકળશે, અને પછી એકલું ફૂલ વધશે નીચે. આ ફૂલનું આપણે શાકાઈ બનાવેલું છે, એનો વિડીયો BL વાડી બ્લોગમાં મૂકેલો છે આપણે. આ કેળાના ફૂલનું શાક બને, એટલે એ જોજો તમે. આને જો સપોર્ટમાં અત્યારે આપણે બાંધેલી છે, પણ પછી હવે થોડીક લૂમ મોટી થાય એટલે ટેકા આપી દેવું કઈ બાજુ નમે છે એ રીતે, કારણ કે પવન આમનો હોય એટલે સપોર્ટ તો એને મળે જ છે. અને જુઓ ભાઈ, આ નર પપૈયો જુઓ, આમાં ખીલ્લી મારેલી છે, જુઓ છે ને. અને એક નર પપૈયો અહીંયા હતો, એ તો આપણે પવન આવ્યો ત્યારે પડી ગયા હતા. અને બાકી આ 2 માદા પપૈયા છે, તો એને થળિયા રહેવા દીધા હતા, એટલે બધી કોળ બીજી આવી ગઈ છે. અને ઓલો એક પપૈયો વધેલો છે, તો એમાં પપૈયા છે અત્યારે. હવે પાકશે શિયાળામાં. તો ભાઈ, હવે પપ્પાની તબિયતમાં ઘણો સુધારો છે. અને આપણે આ બાબુ દાદાની વાડીની ચેનલમાં 2 વિડીયો મૂકીએ, પણ આપણે એટલો બધો સમય રહેતો નથી, એટલે એક વિડીયો જ મૂકીએ છીએ દર સોમવારે. અને પપ્પાને પણ ઘણું સારું છે, ઘણી ઇમ્પ્રુવમેન્ટ આવી ગઈ છે.
અને બીજું કહેવાનું તો એક કે ભાઈ યુવરાજસિંહ હાડા અને નવલદાનભાઈ ગઢવી આ બંને આમાંય તે વિડીયો જોવે છે અને કોમેન્ટ કરે છે. તો આપણે BL વાડી વ્લોગમાં કોમેન્ટ કરી હતી, પણ એમાં કદાચ મારું ધ્યાન નહીં રહ્યું હોય અને નંબર એમાં મને મળતો નથી તમારો, એટલે આમાં કોમેન્ટ કરી અને નંબર મૂકી દેજો. કાં પછી નંબરનું તમને એવું લાગતું હોય તો પછી ઇન્સ્ટાગ્રામમાં BL વાડી વ્લોગ પેજ છે એમાં મેસેજ કરજો, એટલે આપણે વાતચીત કરીશું. અને આપ એટલા મોટા ચાહક છો તો અમારી પણ ફરજ બને છે કે વાતચીત કરવી આપણી સાથે. તો આપ મેસેજ કરજો મને, અને આ વખતે બને એટલો પ્રયત્ન કરીશ કે ભાઈ નંબર મને મળી જાય અને આપણે ફોનથી વાતચીત કરીએ કે. અને બાકી બધા વિડીયોને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને હાઈપ આપવાનું ભૂલતા નહીં. હવે મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ.